તો કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત ઘણા સમયથી ચર્ચામાં હતી। ત્યારે જે બ્રિટનની કંપનીએ કોરોનાની કોવિશિલ્ડ રસી બનાવી છે તે રસીની આડઅસર થાય છે તેવો કોર્ટમાં સ્વીકાર કર્યો છે। પરિણામે લોકો ચિંતામાં છે। ત્યારે આ બાબતે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ધીરેન શાહ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ ચર્ચા કરી। ત્યારે ડોક્ટર ધીરેન શાહે લોકોને સાવચેત રહેવા સાથે જ કોઈ પણ લક્ષણો જણાતા બોડી ચેકઅપ કરાવવા માટે અપીલ કરી હતી। યુવા વયે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ વધ્યું છે। હવે એમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે કે બ્રિટનની જે કંપની છે એટલે કે કોવિડશિલ્ડ જે વેક્સિન બનાવી હતી તેણે એવો સ્વીકાર કર્યો છે કે તેની વેક્સિનની આડઅસરો થઈ રહી છે। એટલે નાની ઉંમરે વેક્સિનની જે આડઅસર છે તેના કારણે જે લોહી છે તે ગંઠાઈ જાય છે અને તેના કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે અને તેને લઈને તમામ લોકો જે છે ચિંતામાં મુકાયા છે અને તમામ જે મુદ્દો છે તેને લઈને આપણી સાથે જાણીતા અને સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ધીરેન શાહ છે તેમની સાથે વાત કરીશું। સર, જે આખો મુદ્દો સામે આવ્યો છે આપ કઈ રીતે જુઓ છો, લોકોને શું કહેવા માંગો? હા, દરેક વસ્તુની એક નાની આડઅસર કે સાઇડ ઇફેક્ટ હોઈ શકે। એટલી કંઈ ભયંકર વધારે પડતી આપણે કહીએ કે બધાને જ એની અસર થશે એવું નથી, પણ હા, અમુક વ્યક્તિને એની આડઅસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવે આપણી પાસે એવા ડેફિનેટ એવિડન્સ નથી કે જે અત્યારે આપણે યંગ એજમાં જે ઘણા બધા ડેથ આપણે સાંભળ્યા છે, સડન કાર્ડિયક ડેથ જે ગુજરાતમાં ને બધી જગ્યાએ સાંભળ્યું છે, એવિડન્સ નથી કે કોવિશિલ્ડના કારણે કે વેક્સિનના કારણે છે। પણ હા, જ્યારે કંપનીએ આ સ્વીકાર્યું છે તો આપણે એવું માની ચાલવાનું કે હા, એક રિસ્ક ફેક્ટર છે। હવે એ રિસ્ક ફેક્ટર છે તો એને ધ્યાનમાં રાખીને જે બી યુવા વર્ગ હોય કે જે મીન્સ 45-50 યર્સના એજના લોકો હોય એમને એકવાર એટલીસ્ટ પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરાવી રાખવું, હાઇડ્રેશન મેન્ટેન કરી રાખવું અને નાની અમથી બી કંઈ તકલીફ જણાતી હોય તો તરત ડૉક્ટરને બતાવી દેવું। મારા હિસાબે લગભગ બધાએ જ વેક્સિન લીધેલી જ છે, એટલે એવું બહુ ગભરાવા જેવું નથી। ખાસ એટલું કહીશ કે કદાચ 1000 માણસમાં એકાદને કોઈને આડઅસર થાય પણ 999 લોકોને કોઈ તકલીફ પડવાની નથી। અને એ દરેક દવામાં બી એવું જ હોય, કોઈ બી દવા તમે લો કે કોઈ તમે ઇન્જેક્શન્સ લેતા હો, એન્ટીબાયોટિક બી લેતા હો તો દરેકમાં એવું હોય કે કદાચ 0.1% કે 0.2% પેશન્ટ્સમાં કદાચ સાઇડ ઇફેક્ટ આવી શકે, એ સ્વીકારવાનું। મહત્ત્વની વસ્તુ છે સાવચેત રહેવું અને બી કોશિયસ, દેટ્સ ઓલ। પણ ગભરાવા જેવું નથી, એવું કંઈ ચિંતાજનક માહોલ ઊભો કરવાનો કંઈ મતલબ નથી। એ તો કોઈ બી એન્ટીબાયોટિકમાં બી એટલી સાઇડ ઇફેક્ટ તો આવી શકે। ડોક્ટર ધીરેન શાહ હતા ને તેમની સાથે સમગ્ર મુદ્દે આપણી ચર્ચા થઈ। તેમણે કહ્યું છે કે આ જે વેક્સિન છે તેની આડઅસર છે અને કંપનીએ સ્વીકાર્યું છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે હવે મુકાઈ ચૂકી છે, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે અને ક્યારે પણ કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો સમયાંતરે ચેકઅપ કરાવતું રહેવું હિતાવહ રહેશે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ।